કચ્છના અબડાસા પંથકમાં આવેલા જૈન ધર્મના પ્રખ્યાત સુથરી મહાતીર્થ ખાતે તાજેતરમાં ભક્તિસભર પંચાનિકા મહોત્સવ અને અઠમ તપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અચલ ગચ્છાધિપતિની આજ્ઞાથી પૂજ્ય સાધ્વી વસંત પ્રભા શ્રીજી મહાસતીજીની પવિત્ર સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂજ્ય જીન પ્રભા શ્રીજીની નિશ્રા પ્રાપ્ત થઈ હતી. આ આરાધનામાં મુંબઈ અને સ્થાનિક ગામોના 210 ભાવિકો જોડાયા હતા, જેમાં 112 તપસ્વીઓએ અઠમ તપ કરી આખરી સાધના કરી હતી. મહોત્સવ દરમિયાન વિવિધ પૂજન, અનુષ્ઠાન અને દેશી મટુલી જેવા વિશેષ આકર્ષણોએ વાતાવરણને શ્રદ્ધાથી ભરી દીધું હતું. કાર્યક્રમના કન્વીનર મુકેશભા દામજી મેશેરી અને સુથરી જૈન સંઘના ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. ખાસ કરીને પૂજ્ય વસંત પ્રભા શ્રીજીની 72 વર્ષ જૂની દીક્ષા સ્મૃતિને યાદ કરી કરવામાં આવેલા આ આયોજને જૈન સમાજમાં નવી જાગૃતિ અને ભક્તિનું સિંચન કર્યું હતું. आचार्य भगवान श्री गुणसागर श्री स्मृति चरणों में नमस्कार। परम पूज्य अचल गच्छाधिपति आचार्य भगवान श्री गुणोदय सागर श्री जी महाराज साहबना चरणों में नमस्कार। वर्तमान अचल गच्छाधिपति जेमना आज्ञा अनुवर्ती एवं आचार्य भगवान श्री कलाप्रभा सागर श्री जी महाराजना चरणों में नमस्कार। आ सुथरी तीर्थे आज थी 72 वर्ष पहला अमारा गुरु मैया परमोपकारी एवं श्री वसंत प्रभा महाराज साहेबे 2011 सालમાં માક્ષર સુદ 11 દીક્ષા ગ્રહણ કરી. એ સમયમાં ત્રણ મહાત્માઓએ દીક્ષા ગ્રહણ કરી. એમાં પરમ પૂજ્ય ચંચળબેન થુમડીના હતા. એમાંથી બન્યા સાધ્વી ચારુલતાસીમાં મોટા આસમિયાના બાલ બ્રહ્મચારી એવા અમારા ગુરુદેવ વસંત પ્રભાસીજી મહારાજ સાહેબ વિમડામાંથી બન્યા વસંત પ્રભાસી મહારાજ અને મોટા આસમીના હાસભાઈબેન હતા. એમનામાં એ દીક્ષા લઈને સાધ્વીજી બન્યા અમારા હેમલેખાસી માસે. આજે 72 વર્ષ પહેલા અમારા ગુરુદેવ અહીંયા દીક્ષા લીધી અને જ્યારે કાળ ધર્મ પામ્યા ત્યારે એમનું સંયમ પર્યાય 70 વર્ષનો હતો. એમની એક અંતિમ ઈચ્છા હતી કે મેં જ્યારે સુત્રી તીર્થ દીક્ષા લીધી છે એ સુત્રી તીર્થના ઘૃતકલોર પાર્શ્વનાથ દાદાનો પરમ ઉપકાર છે. એ ઉપકારના કારણે અને ગુરુદેવ પોતાના સંયમ જીવનમાં 508મો કરી હતી. એ હેતુથી એમની એક ઈચ્છા હતી કે આપણે અહીંયા અઠમ તપ કરાવીએ. આજથી અમે 6-7 વર્ષ પહેલા મોટા આસમિયાથી પોતાની જન્મભૂમિ ત્યાંથી અમે સુત્રી તીર્થ દીક્ષા ભૂમિ અમે છડી પાડતો સંઘ કાઢ્યો હતો. એ છડી પાડતા સંઘ કાઢ્યા પછી એમની ગુરુદેવને હજી અંતિમ એક ઈચ્છા હતી કે આપણે અઠમ તપ અહીંયા કરાવીએ. એ અઠમ તપથી અમે 112 જણા ના સંગાથે ગુણ ગુલાબ વસંત પ્રભા સુપાસ્વ પાસ્વ જીના અઠમોત્સવ એટલે કે તપસ્વની ઉજવણી કરી. આ ઉજવણીમાં અમારી કે 12 ડિસેમ્બર થી અમારી 15 ડિસેમ્બર સુધી આવું સરસ કાર્યક્રમ થયું. પહેલા દિવસે અમે મહાકાલીનો હવન સહિત પૂજન, પાર્શ્વ પદ્માવતી મહાપૂજન અને પરમાત્માનો જન્મ કલ્યાણકના દિવસે આખા ગામમાં જન્મ કલ્યાણકનો અમે જ્યારે રથયાત્રા કાઢી. એ રથયાત્રા બાદ પ્રભુનો જન્મ મહોત્સવ અહીંયા ઉજવાયો. એ જન્મ મહોત્સવમાં સક્રસ્તના અભિષેક પણ થયા પરમાત્મા ધૃતકલોલ દાદાના મૂળના પરમાત્માના. અને બીજા દિવસે પાર્શ્વનાથ ભગવાનનું દીક્ષા કલ્યાણક હતું. પણ આ ગુરુદેવ અહીંયા દીક્ષા લીધી. એ હેતુથી અમે ગુરુદેવને પાલખીમાં વાતે ગાતે જ્યાં પોતાનું દીક્ષા સ્થળ હતું ત્યાં અમે રથયાત્રા કાઢી. ત્યાર પછી અમે અહીંયા આવ્યા ને 108 પાર્શ્વનાથ પૂજન ઘૃતકલોલ દાદાની છત્રછાયામાં મહોત્સવ પણ ઉજવાયો. અને 112 તપસ્વીઓની સાથે જે અમારી વાતે ગાતે પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને એમાં પણ વાણારસની નગરી બનાવી. એ વાણારસી નગરીમાં અમારા પરમ પૂજ્ય નાના મહારાજ સાહેબ શ્રી જ્ઞાનંજન કિરણાસી માસાને દીક્ષિત ગુણાસી માતના હું સાથે ખૂબ મને સાથ આપ્યું. અને જ્યારે જ્ઞાનંજન કિરણાસી માસાને વિચારધારણા થઈ એ વિચારધારણામાં જિજ્ઞેશભાઈએ જે અમે કહી કે કહેવત ઉકળી આય કે ખાલી અમે લોટ લીધો પણ લોટમાં શું નાખવાનું એ બધું અમારા જિજ્ઞેશભાઈ અમે સ્વીકારી. અને અમારા કન્વી જ્યારે મુકેશભાઈના સાથ સહકારથી અને સંઘપતિઓના સાથ સહકારથી ઉદાર દિલથી આ અને અઠમ તપના તપસ્વીઓ જે આવ્યા એના જે ભાવથી અમારો આ
જેને પંચાનિકા મહોત્સવ કરીએ, પંચાનિકા મહોત્સવ સરસ રીતે ઉજવાઈ ગયો અને સુત્રી તીર્થના મહાજન અને સંઘના જે ટ્રસ્ટીઓગણના ખૂબ ખૂબ એમને ઉદારતાથી આ અહીંયા મહોત્સવ એવો મંડાયો કે અમને એમ થયું કે સાક્ષાત પરમાત્મા ઘૃતકલો દાદાની છત્ર છાયા અને ગુરુદેવને અસીમ ઉપકાર અને આ ગુરુદેવના અસીમ ઉપકાર અને પ્રત્યક્ષ એમના અંદરાધાર જાય અમે વૃષ્ટિ એમને જેને કંઈ આશીર્વાદથી સહજ ભાવે કે જેને કંઈ ખૂબ ભાવથી અને જેટલા જે પરિવારો પધાર્યા સુથરી સંઘ બધાના અને અહીંયાના કર્મચારીઓ બધાના સાથ સહકારથી અમે ખૂબ મહોત્સવ ઉજવાયો. આ ઉજવામાં અમે ખૂબ આનંદ થયો છે અને આગળ જતાં અમારા જ્ઞાનંજન કેરાસી સાહેબ એ પણ બે શબ્દ અહીંયાની ગુરુદેવ માટે વાત કરશે. આચાર્ય ભગવાન શ્રી ગુણ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી છે વંદન. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તપચક્રવર્તી ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી છે વંદન. પરમ પૂજ્ય વર્તમાન ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી છે વંદન. ગુલામશ્રીજી માણેકશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી છે વંદન. પ્રવૃત્તિની મહત્રા નવકાર મંત્ર સાધિકા સિદ્ધચક્ર આરાધિકા પરમ પૂજ્ય વસંત પ્રભાશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશ વંદન. આ સરસ મજાનું અઠ્ઠમ એટલે કે સમાધિ પર્વનું પોષ દશમીનું અઠ્ઠમ પર્વ સુત્રી નગરે યોજાયું અને આ સુત્રી નગરની અંદર 4 ચાંદ લાગી ગયા. કારણ કે પૂજ્ય પ્રવૃત્તિની મહત્રા વસંત પ્રભાશ્રી મહારાજ સાહેબનું આ દીક્ષાનું સ્થળ જેમણે આ સ્થળની અંદર દીક્ષા ગ્રહણ કરી અને 70 વર્ષ સુધી સરસ મજાનું સંયમ જીવન પાડ્યું અને એ પાડ્યા પછી એની અંતિમ એક ઈચ્છા કે આપણે સુત્રી મુકામે અઠ્ઠમ મહોત્સવ નૃત્યકલોલ પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં કરાવવો છે અને માટે જીન પ્રભાશ્રીજી મહારાજ સાહેબ જે એમના શિષ્ય કે આટલા વર્ષો સુધી ગુરુના ચરણની અંદર રહી અને સરસ મજાની સેવા કરી છે અને એમણે પણ ખરેખર આ બધું આયોજન ગોઠવ્યું અને સરસ મજાનું સુત્રી સંઘની અંદર અઠ્ઠમ મહોત્સવ ઉજવાયો અને એની અંદર કન્વીનર તરીકે મુકેશભાઈ મૈસેરી હાલ મુલુંડ વેસ્ટમાં જેઓ રહે છે એમના સાથ સહકારથી સરસ મજાનું આયોજન થયું અને સુત્રી મહાજને પણ એની અંદર સવાયો લાભ લીધો. 14 સંપત્તિઓના સથવારે આ આખું મહોત્સવ થયું. સાથે અહીંના જે પણ નાના મોટા બધા કાર્યકર્તાઓ કે જિગ્નેશભાઈ હોય કે સૌમિકભાઈ હોય બધા જ કાર્યકર્તાઓની સાથે પાછું એવું નહીં કે જૈન અને જૈનેતરો બધા સાથે મળી અને સરસ મજાનો આ અઠ્ઠમ મહોત્સવને 4 ચાંદ લગાડ્યા છે. કારણ કે પૂજન વિધિકાર આવ્યા હતા પારસભાઈ પંડિતજી જેમણે અહીંયા બધા પૂજનો કરાવ્યા. સંગીતકાર હતા ભવ્યભાઈ શાહ અમદાવાદ, એમણે પણ સરસ મજાનું પોતાના સંગીતના સુરો રેલાવ્યા. સાથે આખી વારાણસી નગરી અહીં ઊભી થઈ અને જેની અંદર પાંજો કચ્છ આખું ગામડું જેની અંદર દર્શાવવામાં આવ્યું હતું અને એની અંદર આ સુત્રીજ ગામના બધા વ્યક્તિઓ જૈન અને જૈનેતર બધા જ વ્યક્તિઓએ સાથે મળી અને કહેવાય છે કે આખી વારાણસી નગરી ઊભી કરી અને એની અંદર સરસ મજાનો સાથ સહકાર બધાનો રહ્યો અને પછી એ જ નગરી 2 દિવસ પછી પરમાત્માનું જ્યારે દીક્ષા કલ્યાણક હતું ત્યારે વિરતિ વિવાહ મઢુલી તરીકે તે આખું નિર્માણ પામ્યું. આવી રીતે સરસ મજાનું આયોજન 5 દિવસનું બધાના સથવારે આરાધનાના સથવારે સંપૂર્ણ થયું. સંપત્તિઓ કાર્યકર્તાઓ દરેકે લાભ લીધો અને હવે આવા આયોજનો ફરીવાર બધી જગ્યાએ થતા રહે અને અમે પણ એની અંદર હજી આ પરમાત્માની ભક્તિમાં આગળ વધશું અને આવા આયોજનો કરાવતા રહીશું અને આ સુત્રી સંઘની અંદર હજી પણ વધારેમાં વધારે સુત્રી મહાજન આ બધું લાભ લે અને તમામ ભાઈઓ બહેનો અને તમામ સમાજના લોકો આની ઓળખ લે એ માટે આ બધું કરાવેલું. કારણ કે આપણે આ દેશની એક સંસ્કૃતિ અને સંસ્કૃતિ બધાને યાદ આવે માટે આખી વારાણસી નગરીનું આપણે આયોજન કર્યું હતું. જેના કારણે કંઈ બોલાયું હોય તો નિક્ષા ચરણોમાં કોટેશ્વર વંદના. ગુણોદય સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટેશ્વર વંદના. આ સાહિત્ય દિવાકર અચલ ગચ્છાધિપતિ શ્રી કલાપ્રભા સાગર મહારાજ સાહેબના ચરણોમાં કોટેશ્વર વંદના. મહાત્રા શ્રી વસંત પ્રભાશ્રી મહારાજ સાહેબના ચરણોમાં કોટેશ્વર વંદના. અમે અહીંયા સુત્રી ગામમાં જૈન પ્રભાશ્રી મહારાજ સાહેબના પ્રેરણાથી અહીંયા આજે અઠ્ઠમ મહોત્સવ ઉજવાયો એમાં અમે લોકો પણ આવ્યા અને તેમને સાથ સહકાર આપ્યો. એમાં અમને એવું મન થયું કે અમે કંઈક ગામડા જેવું બનાવીએ તો એ ગામડામાં અમને જિગ્નેશભાઈએ બહુ સારો સહકાર આપ્યો. એની બદલ અમે સુત્રી મહાજનને
સુત્રી મહાજનના અમે ઘણા ઉપકારી છીએ. તેઓ અમને બહુ સારો સહકાર આપ્યો અને એમાં સંપત્તિઓ પણ થયા, યાત્રિકો આવ્યા અને યાત્રિકોના લીધે જ અમારું પણ સારું લાગ્યું. જો યાત્રિક ના આવે તો એમાં અમે બી કંઈ ન કરી શકીએ.